જોઈશું સમાચાર વિસ્તારથી। પ્રી મોન્સૂન કામગીરી બાબતે મોડે હરકતમાં આવ્યા બાદ નવસારી જિલ્લા કલેક્ટરે જૂના જિલ્લા સેવા સદનની બહુમાળી ઇમારતમાં કાર્યરત 45 જેટલી સરકારી કચેરીઓ ખાલી કરવા હુકમ કર્યો હતો। માર્ગ અને મકાન વિભાગ દ્વારા બહુમાળી ઇમારતના કરાયેલા પરીક્ષણ બાદ કરવામાં આવેલા રિપોર્ટને આધારે જિલ્લા કલેક્ટર દ્વારા આ હુકમ કરવામાં આવ્યો હતો। પ્રી મોન્સૂન કામગીરી બાબતે મોડે હરકતમાં આવ્યા બાદ નવસારી જિલ્લા કલેક્ટર દ્વારા જૂના જિલ્લા સેવા સદનની બહુમાળી ઇમારતમાં કાર્યરત 45 જેટલી સરકારી કચેરીઓની વૈકલ્પિક વ્યવસ્થા કરી ખસેડી લેવા માટે હુકમ કરતા અધિકારીઓમાં કચવાટની લાગણી જોવા મળી હતી। નવસારી જિલ્લા કલેક્ટર દ્વારા જૂના જિલ્લા સેવા સદનની બહુમાળી ઇમારતને લઈ માર્ગ મકાન વિભાગને બહુમાળી ઇમારતનું પરીક્ષણ કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। આ અંગે માર્ગ મકાન વિભાગ દ્વારા બહુમાળી ઇમારતનું પરીક્ષણ કરાયા બાદ આ ઇમારત જર્જરિત બની જીર્ણ થઈ હોવાનો રિપોર્ટ જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવ્યો હતો। આ રિપોર્ટને પગલે જિલ્લા કલેક્ટરે તાત્કાલિક અસરથી તમામ સરકારી કચેરીઓ 20 દિવસના ટૂંકા ગાળામાં વૈકલ્પિક વ્યવસ્થા કરી ખસેડી લેવા માટે હુકમ કર્યો હતો। નવસારી જિલ્લા બહુમાળી ભવન ખાતે અંદાજે 46 કચેરીઓ કાર્યરત છે। આ બિલ્ડિંગમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર આરએનબી દ્વારા એક રિપોર્ટ 1 જૂને સબમિટ કરવામાં આવ્યો હતો। તેમાં તેમનું સ્ટ્રક્ચર છે એ નબળું પડી ગયેલ છે અને એના ટેકનિકલ કારણોસર આ બિલ્ડિંગ વપરાશ માટે સલામત નથી તે પ્રકારનો રિપોર્ટ આવતા માનનીય કલેક્ટર સાહેબ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે સલામતીના આશ્રયથી આ બિલ્ડિંગો ખાલી કરાવી અને અન્ય જગ્યાએ સ્થળાંતરિત કરવી। આ હુકમને પગલે આગામી 30મી જૂન સુધીમાં તમામ 45 કચેરીઓની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી ખસેડવામાં આવનાર છે। ત્યારે મોડે જાગેલા જિલ્લા કલેક્ટરે તાત્કાલિક ઇમારત ખાલી કરવા આપેલા હુકમને પગલે અધિકારીઓમાં કચવાટની લાગણી પ્રસરેલી જોવા મળી હતી। પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા લીંબાત ઉધનાના નીચાણવાળા વિસ્તારના લો લાઇંગ એરિયાની મુલાકાત કરવામાં આવી હતી। ખાડીમાંથી કચરો સાફ કરવા મેયર દ્વારા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી। લીંબાદ ઝોન વિસ્તારમાં સમાવિષ્ટ કુંભારિયા ગામ ખાતે આવેલા કુંભેશ્વર મહાદેવ પાસેના નીચાણવાળા વિસ્તારના લો લાઇંગ એરિયાની મુલાકાત લીધી હતી। સ્થળે ચાલી રહેલી કામગીરી બાબતે લો લાઇંગ એરિયામાં છેલ્લા 2 વર્ષથી મેન્યુઅલી વનસ્પતિ દૂર કરવાની કામગીરી તથા પોકલેન્ડ મશીનથી કામગીરી કરવામાં આવી હતી। ખાડી ડ્રેજિંગની કામગીરી અને સારોલી ગામ વેડછા તથા દેવદ કેનાલ તરફથી આવતા વરસાદી પાણી બાબતે માહિતી અને સ્થળ પરની પરિસ્થિતિનો તાગ મેળવી લાગત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા। પાણીનો ભરાવો અને ગંદકી થતા સ્થળની ઓળખ કરાઈ। હરિઓમ ઇન્ડસ્ટ્રીયલ પાસે આવેલી ખાડીની મુલાકાત લઈ ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરી ઉપસ્થિત અધિકારીઓને ખાડી બ્રિજ પાસે આવેલા કારખાનાના માલિકો દ્વારા ખાડીમાં ઠાલવવામાં આવતા કચરા બાબતે કારખાનેદારો પર દંડકીય કાર્યવાહી કરવા અને 20 મીટરથી વધુ લંબાઈનું પોકલેન્ડ મશીન મેળવી ખાડીમાંથી કચરા નિકાલની કામગીરી કરવા સહિતની જરૂરી સૂચનાઓ આપી હતી। ત્યારબાદ તેઓએ ડિંડોલી વિસ્તારમાં ગણપતિ ધામ સોસાયટી પાસે આવેલી ખાડીની સફાઈની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું, જ્યાં સ્થળ પર સ્થાનિક રહેવાસીઓ દ્વારા ખાડીમાં કચરો ઠલવાતા હોવાનું ધ્યાને આવ્યું હતું, જે બાબતે સ્થાનિક રહીશોને ખાડીમાં કચરો ન ઠાલવવા અપીલ કરવામાં આવી હતી। તો વલસાડની મહિલા નાગરિક બેંકના મેનેજર સોહમ દેસાઈ અને જયેશ ઠાકુરે ગેરકાયદેસર રીતે 8 જેટલી લોન મંજૂર કરીને બેંકને 3 કરોડ 50 લાખથી વધુનો ચૂનો ચોપડ્યો હતો। સમગ્ર મામલે વલસાડ મહિલા નાગરિક બેંક દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વલસાડ જિલ્લાની એકમાત્ર મહિલાઓ દ્વારા સંચાલિત મહિલા બેંક છેલ્લા ઘણા વર્ષોથી સેવા આપી રહી છે। મહિલા બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરોની બેઠકમાં બેંક દ્વારા આપવા આવતું ધિરાણ અંગે ચર્ચા કરી તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરોની મંજૂરી મેળવી લોન ધારકો મહિલાઓને લોન આપવામાં આવે છે। મહિલા બેંકના મેનેજર સોહમ દેસાઈએ જયેશ ઠાકુર સાથે મળીને બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરોની જાણ બહાર 8 જેટલી ખોટી લોનો મંજૂર કરી 3 કરોડ 50 લાખથી વધુની છેતરપિંડી અને કૌભાંડ આચર્યું હતું। બેંકના તત્કાલીન મેનેજર સોહમ દેસાઈ અને જયેશ ઠાકુરે બેંકે મોર્ગેજ લીધેલી વસ્તુઓની ઓછી કિંમત હોવા છતાં તે વસ્તુઓની ઊંચી વેલ્યુએશન કાઢી બેંક સાથે છેતરપિંડી આચરી છે। બેંકના ડિરેક્ટરોએ કરેલી તપાસ દરમિયાન સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું।
જેને લઈને મહિલા બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરોએ વધુ તપાસ કરી બેંકના મેનેજરને મેનેજર પદથી દૂર કરી કાયદેસરની કાર્યવાહી કરવા ચક્રો ગતિમાન કર્યા હતા. બેંકના મેનેજર સોહમ દેસાઈ અને તેના સાગરીતો દ્વારા બેંકના ખાતેદારો અને થાપણદારોમાં બેંક ઉઠી જવાની જેવી ખોટી અફવાઓ ઉડાવી બેંકમાંથી તમારી થાપણ ઉપાડી લેવા સમજાવી મહિલા બેંક વિરુદ્ધ અપ્રચાર કરતો હોવાથી બેંકના કર્તવ્યનિષ્ઠ થાપણદારો બેંક ડિરેક્ટરોનો સંપર્ક કરી માહિતી મેળવતા હોય છે અને અફવા વધુ ફેલાતા બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરો અને ચેરપર્સન ભુવનેશ્વરીબેન દેસાઈની આગેવાનીમાં એક પત્રકાર પરિષદ મળી હતી, જેમાં બેંકના મહિલા થાપણદારોને એફડીની પાકતી મુદ્દતે નાણાં આપશે તેમ અપીલ કરી હતી. બેંકના ડિરેક્ટરો બાકીદારો પાસે રૂપિયાની ઉઘરાણી કરવા જશે, સાથે જ તેઓ એ લોનની જે ભરપાઈ કરી નથી તેઓના વિરુદ્ધમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું બેંકના ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું હતું. બેંક સાથે છેતરપિંડી મેનેજર સોહમ દેસાઈ, જયેશભાઈ ઠાકુર નામના વાપીના એક બોરોવર મળીને કરેલી છે. લગભગ 7-8-9 જેટલી ફાઇલો જે બોર્ડની સમક્ષ મૂકવામાં જ નથી આવી, બોર્ડ ઓફ ડિરેક્ટર્સને ધ્યાનમાં પણ નથી મૂકવા આવી, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એમાં સહી નથી કરી, છતાંય બધી લોનના પૈસા જે તે પાર્ટીને આપી દેવામાં આવ્યા છે. આમ તો જનરલી બેંકમાં બોર્ડ સહી કરે પછી લોન પાસ થતી હોય છે. આ બધી લોનના મોટા અમાઉન્ટ છે. બોર્ડને જાણ કર્યા વગર સીધા મેળાપીપણામાં લોન આપી દેવામાં આવી છે અને એ અંગે લગભગ 3,80,85,00,000ની આસપાસની આ રકમ બને છે. આ સાથે જે આ બેંકમાં ઘટના બની છે એ બીજી સહકારી બેંકો માટે આઈ ઓપનર છે. સાથે બેંકના ડિરેક્ટર્સ અને ચેરમેને પણ મેનેજર પર અને એની કાર્યવાહી પર સતત નજર રાખવી જરૂરી છે. લોકોનો સહકારી ક્ષેત્રમાં વિશ્વાસ રહેવો ખૂબ જ જરૂરી છે. 9 જૂનના રોજ કાશ્મીરના વૈષ્ણવ દેવીથી શિવખોડી જઈ રહેલા હિન્દુ યાત્રાળુઓ પર આતંકવાદીઓ દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરીને નિર્દોષ 10 જેટલી મહિલા તથા નાના બાળકોની નિર્મમ હત્યા કરીને કરુણ નરસંહાર કરવામાં આવ્યો છે, જેના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સુરત વિભાગ દ્વારા પુતળા દહન કરવામાં આવ્યું હતું. વૈષ્ણવ દેવી એ હિન્દુઓનો આસ્થાનું કેન્દ્ર છે. ત્યાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે જતા હોય છે. આતંકવાદીઓ દ્વારા આવી ધાર્મિક યાત્રાઓમાં ભૂતકાળમાં પણ અનેક વખત હુમલા કરવામાં આવ્યા છે. ફરી એકવાર નિર્દોષ યાત્રીઓનો નરસંહાર કરવામાં આવ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સુરત વિભાગ દ્વારા આતંકવાદી હુમલાના વિરોધમાં સુરત શહેરમાં 7 સ્થાનો પર હીરાબાગ, મિની બજાર, મહિદરપુરા, હીરા બજાર, ઉધના 3 રસ્તા, મહારાણા ચોક, ગોડાદરા, અલથાણ ટેનામેન્ટ, ઓલપાડ સહિતના વિસ્તારોમાં આતંકવાદના પૂતળા બાળીને તથા પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કરીને જબરજસ્ત વિરોધ નોંધવામાં આવ્યો હતો. કાશ્મીરમાં હિન્દુ શ્રદ્ધાળુઓ પર આતંકવાદીઓએ કરેલા હુમલાના વિરોધમાં સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા પુતળા દહન કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જે કાશ્મીરની અંદર 9 જૂનના રોજ આતંકવાદીઓ દ્વારા જે હિન્દુ શ્રદ્ધાળુઓ ઉપર હુમલો કરીને નરસંહાર કરવામાં આવ્યો છે, તેના વિરોધમાં બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન અને મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયાને આવેદનપત્ર આપીને ભારત સરકાર સમક્ષ બજરંગ દળ દ્વારા માંગ કરવામાં આવે છે કે આ પ્રકારનો આતંકવાદ છેલ્લા ઘણા વર્ષોથી પાકિસ્તાન સમર્થિત રહ્યો છે અને પાકિસ્તાન દ્વારા કાશ્મીરની અંદર ઘૂસણખોરી કરીને આતંકવાદને સમર્થન આપવામાં આવી રહ્યું છે. 9 જૂનના રોજ કાશ્મીરની અંદર આતંકવાદી દ્વારા હિન્દુ શ્રદ્ધાળુ ઉપર હુમલો કરીને નરસંહાર કરવામાં આવ્યો છે. તેના વિરોધમાં બજરંગ દ્વારા આ વિરોધ પ્રદર્શન અને રાષ્ટ્રપતિને આવેદન આપીને ભારત સરકાર સમક્ષ બજરંગ દળ દ્વારા માંગ કરવામાં આવી છે કે આ પ્રકારનો આતંકવાદ છેલ્લા ઘણા વર્ષોથી પાકિસ્તાન સમર્પિત રહ્યું છે અને પાકિસ્તાન દ્વારા કાશ્મીરની અંદર ઘૂસણખોરી કરીને આતંકવાદને સમર્થન આપવામાં આવી રહ્યું છે. આતંકવાદને કાશ્મીરની અંદર જે લોકો પનાહ આપી રહ્યા છે, આવા લોકો પર ભારત સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે અને પાકિસ્તાનને પણ તેની ભાષામાં જવાબ આપવાનો સમય આવી ગયો છે. નવસારી સબ જેલમાં કલમ 323 અને 325 મારામારી કેસ કાચા કામનો 23 વર્ષીય કેદી માનસિક સારવાર લેવા માટે સિવિલમાં મોકલાવતી વેળાએ એકાએક આવેશમાં આવી જઈને કેરીના ઝાડ પર ચડી જઈને જેલ સ્ટાફને દોડાવ્યા હતા.
નવસારી જેલ વિભાગ દ્વારા તાત્કાલિક નવસારી વિજલપોર નગરપાલિકાના ફાયર સ્ટાફને બોલાવી 1 કલાકની જહેમત બાદ તેને નીચે ઉતાર્યો હતો. જેલમાં ક્યારેક કેદીઓ એવી હરકત કરી બેસે છે કે જે સ્ટાફને દોડવું પડે છે. નવસારી સબજેલમાં ઉમરગામમાં રહેતો અને મૂળ ઝારખંડનો રહેવાસી કાચા કામનો કેદી સંતોષ દહેરી નામનો 23 વર્ષીય આરોપી છેલ્લા 7 દિવસથી જેલમાં એકાંતમાં રહેવા સાથે કોઈની સાથે બોલચાલ ન કરતા તેની આ વૃત્તિની નોંધ લઈ જેલ તંત્ર દ્વારા તેને સિવિલ હોસ્પિટલ ખાતે માનસિક સારવાર કરાવવા માટે મોકલવાની તૈયારી કરી રહ્યો હતો. તે દરમિયાન તેનું નામ માઇકમાં એનાઉન્સ કરવામાં આવ્યું હતું. પોતાનું નામ સાંભળતા જ એકાએક ઉશ્કેરાયેલા સંતોષ દેહરીએ ફટાફટ જેલ પરિસરમાં આવેલા આંબાના ઝાડ પર ચડી ગયો હતો, જેથી કેદી નીચે કૂદકો મારીને પોતાની જાતને નુકસાન ન પહોંચાડે એવું વિચારી જેલ સ્ટાફ તાત્કાલિક દોડી આવી તેને નીચે ઉતારવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તે નીચે આવવાનું નામ લેતો ન હતો, જેથી તાત્કાલિક નવસારી વિજલપોર નગરપાલિકાના ફાયર વિભાગને બોલાવવામાં આવ્યું હતું અને 10 માણસોની ટીમ બનાવી 1 કલાકની જહેમત બાદ કેદી સંતોષ દેરીને સુરક્ષિત રીતે ઝાડ પરથી નીચે ઉતારવામાં આવ્યો હતો. કેદી સંતોષ ઝાડ પર ચડી ગયા બાદ ઝાડ ઉપર લટકતી કેરીનો સ્વાદ પણ માણ્યો હતો. આ જોઈ નીચે તેને બચાવવા ઉભેલા જેલ સ્ટાફ આ દ્રશ્ય જોઈને આશ્ચર્યમાં મુકાયા હતા. હાલ તેની માનસિક સ્થિતિ જોતા તેને ફરીવાર સિવિલ હોસ્પિટલ ખસેડી તેની સારવાર કરવાની તજવીજ જેલ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. આજ રોજ અત્રેન જેલમાં જેલ ખાતે રાખવામાં આવેલ કાચા કામના આરોપી નામે સંતોષ દેહરી ગઈકાલેની વેતનના અનુસંધાને આજ રોજ સવારે વધુ સારવારથી સિવિલ હોસ્પિટલ નવસારી ખાતે મોકલવા માટે પોલીસ જપ્તાની માંગણી કરવામાં આવેલ હતી. પોલીસ જપ્તા આવી આરોપીનું નામ બૂમ પાડતા આરોપી આવ્યો, પણ હથકડી બાંધી એટલે તાત્કાલિક કોઈ કર્મચારી સમજી ઝડપે આંબાના મહિલા વિભાગની પાસે આવેલા આંબાના ઝાડ પર તાત્કાલિક એ ચડી ગયો હતો. જે અંગેનો રિપોર્ટ અમને મળતા અમોએ તાત્કાલિક ધોરણે નજીકના ફાયર સ્ટેશનનો સંપર્ક કરી ટેલિફોનિક સંપર્ક કરી તાત્કાલિક આરોપીનું રેસ્ક્યુ કરવા માટે બોલાવેલ. જે તાત્કાલિક ફાયર વિભાગના જવાનો આવી તેમજ અમારા ફરજ પરના કર્મચારીઓને સાથે રાખી મજકૂર આરોપીનું ઉપર ઝાડ પરથી નીચે ઉતારવાનું રેસ્ક્યુ કરવામાં આવેલ હતું. આરોપી સંતોષ દેહરીએ સિવિલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જેમાં તે પોતાનું નામ સાંભળતા જ આંબાના ઝાડ પર ચડી ગયો હતો. જો કે તેનો ઈરાદો પોતાની જાતને નુકસાન પહોંચાડવાનો ન હતો, પરંતુ જેલ તંત્રને હેરાન પરેશાન કરવાનો હતો, જેથી નવસારી વિજલપુર નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી, જેમાં 1 કલાકની જહેમત બાદ તેને સફળતાપૂર્વક નીચે ઉતારવામાં આવ્યો હતો. હાલ તેની માનસિક સારવાર કરવા માટે સિવિલ ખાતે ખસેડવામાં આવ્યું છે. તો વલસાડના આઝાદ ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જમ્મુ કાશ્મીર ખાતે થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને ત્યારબાદ આતંકવાદીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. વલસાડના આઝાદ ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જમ્મુ કાશ્મીરના રિયાસી ખાતે બસ પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો, જે બાદ આ હુમલામાં ઘણા ભક્તો ઇજાગ્રસ્ત બન્યા હતા અને ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા. મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા હેતુસર આઝાદ ચોક વલસાડ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ આતંકવાદીઓના પૂતળાનું દહન પણ કર્યું હતું. 9 જૂને જે જમ્મુ કાશ્મીરમાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શને જઈ રહ્યા હતા તે સમયે આતંકવાદીઓ દ્વારા ગોળીબાર થયા અને ડ્રાઈવરને ગોળી લાગતા એ બસ ખાઈમાં પડી હતી અને ત્યારબાદ નાના બાળકોને બી 5 થી 6 નાના બાળકો હતા એમને પણ ગોળીઓ મારી હતી અને બીજા વડીલો હતા. ટોટલ 10 થી 12 લોકોને ગોળી વાગી હતી અને જગા પર એમનું મૃત્યુ થયું હતું. અને આખા ભારતભરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા હિન્દુ સમાજને સાથે લઈને આનો ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે. ઇન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા આતંકવાદીના સ્કેચને પૂતળા પર લગાવીને પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. સાથે જ પાકિસ્તાન મુર્દાબાદ અને આતંકવાદ મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા હતા. નદી નાળા તળાવોમાં સામાન્ય રીતે જોવા મળતી જળકુંભી દિન પ્રતિદિન એક સમસ્યા બનતી જાય છે. ભારત દેશમાં તેના ફાયદાઓ કરતાં તેના ગેરફાયદાઓ વધુ હોય તેવું લાગે છે, કારણ કે તે જળચર વનસ્પતિ અને માછલીઓ પર વિપરીત અસર કરવાની સાથે પાણીના ઘટ્ટા સ્ત્રોતમાં પણ વિપરીત અસર પહોંચાડે છે અને તે ઝડપથી ફેલાતી હોવાથી તેને દૂર કરવી પણ એક પડકારજનક બાબત બની છે. જળકુંભી અથવા તો કાન ફૂટી નદી
નાળા, તળાવો કે જ્યાં લાંબા સમય સુધી પાણી ઘેરાયેલું રહેતું હોય છે અથવા તો પાણીનો પ્રવાહ ધીમો હોય ત્યાં જોવા મળતી હોય છે. આ વનસ્પતિ જ્યાં પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે ત્યાં ઝડપથી ફેલાય છે. આજે આપણે જળકુંભી વિશે વાત કરીએ કે જે સામાન્ય રીતે નદીમાં અને તળાવ છે ત્યાં જોવા મળતી હોય છે. જળકુંભીને આપણે કાનફૂટી પણ કહીએ છીએ, જેનું વૈજ્ઞાનિક નામ છે ઇકોર્નિયા ક્રેસિપ્સ. હવે આ જળકુંભી આમ જોવા જઈએ તો એક બહુ વર્ષાયુ પ્રકારની વનસ્પતિ છે, જેના પાન 15 થી 20 સેન્ટીમીટર જેટલા પહોળા હોય છે કે જે પાણીમાં તરતા રહે છે. સામાન્ય રીતે આનું જે પ્રજનન થાય છે એ વાનસ્પતિક પ્રજનન થાય છે, જેને આપણે ઓફસેટ કહીએ છીએ. અને આના જે કલ છે એ કલમાંથી લગભગ 3000 થી 4000 જેટલા બીજ ઉત્પન્ન થાય છે. નિષ્ણાંતોના એક અનુમાન મુજબ એક છોડ વર્ષે દહાડે 1 એકરમાં ફેલાઈ જાય છે. આ વનસ્પતિ જીવસૃષ્ટિ માટે કેટલી ફાયદાકારક છે, તેનાથી શું નુકસાન છે તે જાણવાને માટે તાપી જિલ્લાના વ્યારા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લીધી. આ કેન્દ્રના વડા અને વરિષ્ઠ વૈજ્ઞાનિક ડોક્ટર સીડી પંડ્યાને મળી જળકુંભી વનસ્પતિ અંગે વિસ્તૃત જાણકારીઓ મેળવવાની કોશિશ કરી હતી. મોટાભાગે લોકો કેસર, હાફૂસ, રાજાપુરી, લંગડો સહિતની કેરીની સ્વાદ વર્ષોથી માણતા આવ્યા છે. પણ કૃષિ ક્ષેત્રે અનેક કેરીની એવી દુર્લભ અને નીત નવા સ્વાદની જાત ઉપલબ્ધ હોવાની માહિતી તેમને નથી. ખેડૂતો પણ આવા પાકને વાવીને લોકો સુધી દુર્લભ કેરી પહોંચાડે તેવા ઉદ્દેશ્યથી નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા એક મેંગો ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારીની નાયબ બાગાયત નિયામકની કચેરી, અસ્પી બાગાયત મહાવિદ્યાલય અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારીના સંયુક્ત ઉપક્રમે નવસારી કૃષિ યુનિવર્સિટી સ્થિત અસ્પી બાગાયત મહાવિદ્યાલય ખાતે આંબા પાક પરિસંવાદ અને કેરી પ્રદર્શનનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે 200થી વધુ ખેડૂતોએ કુલ 79 જાતની વિવિધ પ્રકારની કેસર, રાજાપુરી, દશેરી, સોનપરી, આમ્રપાલી જેવી પ્રચલિત કેરીની જાતોને પ્રદર્શનમાં મૂકી હતી, જેમાં પ્રાકૃતિક ઢબે આંબા પાકમાં ખેતી કરતા ખેડૂતોને પ્રાકૃતિક કેરી પકવવા બદલ સર્ટિફિકેટ અને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા. તથા કેરી પ્રદર્શનની હરીફાઈમાં વિવિધ કેટેગરીમાં કુલ 19 ખેડૂતોને સર્ટિફિકેટ સાથે રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા. આંબા પાક પરિસંવાદમાં નવસારી યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકો, બાગાયત અધિકારીઓએ કેરીના વાવેતરથી લઈને રોપની પસંદગી, રોગ નિવારણના પગલાઓથી ટેકનિકલ તથા રિસર્ચ બેઝ વિગતો આપી ખેડૂતોના પ્રશ્નોના નિકાલ પ્રશ્નોત્તરી સંવાદના માધ્યમથી ચર્ચા કરી હતી. આજરોજ આપણે અહીંયા અશ્વી કોલેજ ખાતે નાયબ બાગાયત નિયામક કચેરી નવસારી, કેવીકે નવસારી અને અશ્વી કોલેજ ત્રણેય મળીને કેરી પ્રદર્શન, હરીફાઈ અને સેમિનાર રાખેલો છે, જેમાં લગભગ 78 જાતની કેરીનું પ્રદર્શન કરેલું છે અને 230 જેવા કેરીના નમૂના મૂકેલા છે, જે હરીફાઈમાં ખેડૂતો પોતપોતાના નમૂના લાવેલા છે. અને આખો દિવસ કેરીના ખેતી કઈ રીતે કરવી, આખા વર્ષ શું કાળજી લેવી, એના વિશેની ખેડૂતોને વૈજ્ઞાનિકશ્રીઓ દ્વારા માહિતી આપવામાં આવશે. 2016થી પ્રાકૃતિક ખેતી કરું છું. કેસર, દશેરી, લંગડો, રાજાપુરી બધી જ જાતનું ઉત્પાદન લઈએ છીએ અમે. અને ટોટલ પ્રાકૃતિક રીતે દવાનો છંટકાવ બી અમે જાતે બનાવીએ, પ્રાકૃતિક તેનાથી જ કરીએ છીએ. બાગાયત ખાતરના સ્ટાફનો અમને સારો એવો સહકાર મળે છે. સાહેબ લોકો સ્ટાફવાળા અવારનવાર મિટિંગો રાખતા હોય છે, એનાથી અમને ઘણું જાણવાનું મળે. પ્રાકૃતિક ખેતીમાં પહેલાં 2 વર્ષ થોડી તકલીફ પડતી હોય, પણ કુટુંબની રીતે કે બધા લોકોનો સહકાર મળી રહેતો હોય અને તે અમને મારા ઘરના બધાનો મળી રહેતો હોય, એટલે અમે પ્રાકૃતિકમાં વધારે પડતું ધ્યાન આપીએ છીએ અને ટોટલ પ્રાકૃતિક કરીએ છીએ. નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારીના આંગણે હોય, જેનો સીધો લાભ નવસારીના ખેડૂતોને સતત મળતો આવ્યો છે. ચીકુની સાથે કેરીનું ઉત્પાદન કરવામાં નવસારીના ઉદ્યમી ખેડૂતો અગ્રેસર છે. આંબાના પાકમાં વાવેતરથી લઈને રોગના નિયંત્રણ માટે કૃષિ વૈજ્ઞાનિકોના સંપર્કમાં રહીને યોગ્ય પદ્ધતિથી કરવામાં આવે તો ચોક્કસ ઉત્પાદન વધારી શકાય છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો ઉપયોગ કરીને ખેતી કરવામાં આવે તે સમયથી માંગ હોવાનું તેમણે જણાવ્યું હતું. વિવાદોનું ઘર બની ગયેલી સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની હોસ્ટેલમાં ચાલતા રંગરેલિયાનો વિવાદ હજુ શમ્યો નથી. ત્યાં જ એક બીજા ડોક્ટરની કાળી કરતૂત સામે આવી છે. રેસિડેન્ટ ડોક્ટરે જાણે સ્મીમેરની હોસ્ટેલને અડ્ડો બનાવી દીધો હોય તે રીતે એક પછી એક ડોક્ટરના પરાક્રમ ખુલી રહ્યા છે. ત્યારે ફોરેન્સિક વિભાગના ડોક્ટર હોસ્ટેલની સરપ્રાઇઝ ચેકિંગમાં લાલ આંખ સાથે સામે આવ્યા હતા.
જેથી તપાસ કરતા દારૂના નશામાં હોવાનું સામે આવ્યું હતું. ડોક્ટર ઋત્વિક દરજી દ્વારા થાઈ ગર્લ હોસ્ટેલમાં લાવવાનો મામલો હજી સમ્યો નથી, ત્યાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. ફોરેન્સિક વિભાગનો તબીબ મૃગેન્દ્ર પ્રતાપસિંહ નલવાયા નશાની હાલતમાં ઝડપાયો છે. હોસ્ટેલમાં સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન નશામાં મળી આવ્યો હતો. પાલિકાના ડેપ્યુટી કમિશનર સ્મીમેર ડીન સહિતની ટીમ હોસ્ટેલમાં તપાસ અર્થે નીકળી હતી, જેની તપાસમાં હોસ્ટેલના એક રૂમમાંથી ફોરેન્સિક વિભાગનો તબીબ નશામાં મળી આવ્યો હતો. તપાસ દરમિયાન તબીબ મૃગેન્દ્ર નલવાયાની આંખો લાલ જણાઈ આવતા શંકા જણાઈ આવી હતી, જે બાદ સ્મીમેર હોસ્પિટલમાં તપાસ કરતા નશો કર્યો હોવાનું પુરવાર થયું હતું, જેથી તબીબને વરાછા પોલીસના હાથે સોંપાયો હતો. પોલીસે તબીબ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેથી કરીને ફરીથી એકવાર સ્મીમેર હોસ્પિટલમાં ચાલતા કાળા કામોની લીલા ઉજાગર થતા તબીબી આલમમાં ચર્ચાએ જોર પકડ્યું છે. વિવાદોનું ઘર બની ગયેલી સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની હોસ્ટેલમાં ચાલતા રંગરેલિયાનો વિવાદ હજુ સમ્યો નથી, ત્યાં એકબીજા ડોક્ટરની કાળી કરતૂત સામે આવી છે. રેસિડેન્ટ ડોક્ટરે જાણે સ્મીમેરની હોસ્ટેલને અડ્ડો બનાવી દીધો હોય તે રીતે એક પછી એક ડોક્ટરના પરાક્રમ ખુલી રહ્યા છે. ત્યારે ફોરેન્સિક વિભાગના ડોક્ટર હોસ્ટેલની સરપ્રાઇઝ ચેકિંગમાં લાલ આંખ સાથે સામે આવ્યા હતા, જેથી તપાસ કરતા દારૂના નશામાં હોવાનું સામે આવ્યું હતું. જમ્મુ કાશ્મીરના વૈષ્ણવદેવી કટરા ખાતે શિવ ખોડી જતા માર્ગે 9 જૂનના રોજ હિન્દુ શ્રદ્ધાળુઓની બસ ક્રૂરતાપૂર્વક આતંકીઓએ હુમલો કર્યો હતો, જેમાં 10 જેટલા હિન્દુ શ્રદ્ધાળુઓના મોત થયા હતા, જેના આઘાત સમગ્ર દેશમાં જોવા મળી રહ્યા છે. આ આતંકી હુમલાના વિરોધમાં સમગ્ર દેશમાં બજરંગ અને વિહિપના કાર્યકરોએ ઠેર ઠેર આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જેના ભાગરૂપે તાપી જિલ્લામાં પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. દેશના અભિન્ન અંગ ગણાતા જમ્મુ કાશ્મીરમાં 730ની કલમ હટાવવા બાદ શાંતિ જોવા મળી રહી હતી, પરંતુ 9 જૂનના રોજ એક તરફ દેશમાં નવી બનેલી સરકાર શપથવિધિ સમારોહ યોજી રહી હતી, તો બીજી તરફ જમ્મુ કાશ્મીર ખાતે આતંકવાદીઓ ખૂની ખેલ જોવા મળ્યો હતો, જેમાં હિન્દુ શ્રદ્ધાળુઓની બસ પર આતંકવાદીઓ દ્વારા કાયરાનો હુમલો કરી 10 માસૂમ જેટલા હિન્દુ શ્રદ્ધાળુઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યું હતું. આ ઘટનાને લઈને સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. હાલમાં બનેલી આતંકવાદી ઘટનાઓ જે જમ્મુ કાશ્મીરમાં જેણે ઉપાડો લીધો છે, જેમાં હિન્દુ પ્રવાસીઓની બસની ઉપર હુમલો કરવામાં આવ્યો અને એ હુમલાને કારણે 10થી વધારે હિન્દુ યાત્રીઓનું મૃત્યુ થયું છે. છેલ્લા કેટલાક સમયથી આ દેશની અંદર સુશાસન આવ્યા પછી આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો થયેલો, પરંતુ અલગાવવાદી જે તાકાતો હતી એનો આ ચૂંટણીના પરિણામોની અંદર એમનો સફાયો થઈ ગયા પછી ધૂંધવાયેલા અકળાયેલા એવા આતંકવાદીઓએ હવે આવા ક્રૂર હુમલાઓ ચાલુ કરી દીધા છે. આતંકી હુમલાના વિરોધમાં સમગ્ર દેશમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન, આતંકીઓના પૂતળા દહન સહિત ભારે સૂત્રોચ્ચારના કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. ત્યારે તાપી જિલ્લાના વડા મથક વ્યારા ખાતે પણ તાપી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ જિલ્લા સેવા સદન ખાતે આતંકવાદના વિરોધમાં નારેબાજી કરી તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને કેન્દ્ર સરકાર દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્ય કરવામાં આવે તેવી માંગ કરી હતી. દમણ દીવના નવા ચૂંટાયેલા સાંસદ ઉમેશ બાબુભાઈ પટેલે દમણમાં રેલી કાઢીને લોકોને ઘરે ઘરે મળીને દમણના લોકોની દરેક સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. રાજ્યના પાડોશમાં આવેલી સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેશ પટેલની ભવ્ય જીત થઈ છે. ઉમેશ પટેલે દમણ દીવ લોકસભા બેઠક પર સતત 3 ટર્મથી જીતતા આવેલા ભાજપના લાલુ પટેલને હરાવ્યા છે. પરિણામો બાદ ઉમેશ પટેલ દિલ્હી ગયા હતા અને તેઓ દિલ્હીથી પરત ફરતા દમણમાં તેમનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મહત્વપૂર્ણ છે કે ચૂંટણી પ્રચાર વખતે ઉમેશ પટેલ એકલા હાથે કોઈ પણ સમર્થકો વિના એકલા જ ચૂંટણી પ્રચાર કરતા હતા. મેં તો પહેલા બી કીધું હતું, આજે બી કહું છું, આ જીત એ જનતાની જીત છે અને જનતાએ જ મને જંગી બહુમતીથી અને આવા કઠિન અને વિપરીત સમયમાં પણ મારો સાથ અને સહકાર આપ્યો. જનતા બોલી નહીં તો જનતાએ જવાબ આપ્યો છે અને આ દમણ દીવની જનતાનો ખૂબ જ આભાર માનું છું. આજે હું આ ફરીથી આ જે બધા વિસ્તારો ચૂકી ગયા હતા, જ્યાં હું રેલી નહીં કાઢી શક્યો હતો સમયના અભાવે, તો ફરીથી લોકોના ઘરે ઘરે અને લોકોને મળવાનો અને તેમનો આભાર માનવાનો પ્રયાસ કરી રહ્યો છું. જોકે દમણ દીવની જનતાએ પસંદગીનો કળશ તેમના પર ઢોળ્યો છે.
ત્યારે હવે તેઓ વિજેતા થતા દમણમાં તેમનું ઠેર ઠેર અભિવાદન કરવામાં આવી રહ્યું છે. મોટી દમણ વિસ્તારમાં ઉમેશ પટેલની અભિવાદન રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો જોડાયા હતા. ઉમેશ પટેલે ઘરે ઘરે જઈ લોકોનો આભાર માની લોકોના વિશ્વાસ પર તેઓ ખરા ઉતરવા માટે હરસંભવ પ્રયાસ કરશે તેવું જણાવ્યું હતું. નવી બનેલી કેન્દ્ર સરકારની સ્થિતિને લઈ એક સાંસદ મહત્વનો છે, ત્યારે અપક્ષ સાંસદ ઉમેશ પટેલે નવી બનેલી સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા. તો તેઓ સરકારમાં સામેલ થશે કે કેમ તે અંગે આગામી સમયમાં નિર્ણય લેવાશે તેમ જણાવ્યું હતું. જોકે તેઓએ ચૂંટણીમાં લોકોને જે વાયદાઓ કર્યા છે તે પૂરા કરવા હરસંભવ પ્રયાસ કરશે તેમ જણાવ્યું હતું. મિત્રતાને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો વાંચીને મિત્રો પરથી વિશ્વાસ ઉઠી જાય. સુરતમાં એક મિત્રના મોત પર બીજા મિત્રએ એવું કર્યું કે માનવતા શર્મસાર થઈ જાય. કેન્સરથી મોતને ભેટેલા એક મિત્રનો મોબાઈલ ચોરીને બીજા મિત્રએ તેના ગૂગલ પે પરથી 3 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી ઉપાડી લીધા હતા. મૃતકના ભાઈને આ વાતની ખબર પડતા તેણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. શહેરના કાપોદ્રા વિસ્તારમાં રહેતા નિકુલભાઈ ગજેરાને કેન્સરની બીમારી હતી. સારવાર દરમિયાન નિકુલભાઈનું મોત નીપજ્યું હતું. આખો ગજેરા પરિવાર દીકરાના મોતથી આઘાતમાં સરી પડ્યો હતો. પરિવારના લોકો કલ્પાંત કરી રહ્યા હતા. ત્યારે નિકુલભાઈની 12માની વિધિમાં તેમનો નાનપણનો મિત્ર સંદીપ વિનુ દેસાઈ આવ્યો હતો. ત્યારે આવા દુઃખના ઘડીએ પણ મિત્રએ મોતનો મલાજો જાળવ્યો ન હતો. પરિવાર 12માની વિધિમાં વ્યસ્ત હતું. તે દરમિયાન મૃતક નિકુલભાઈની પત્નીનો સ્માર્ટફોન ચોરી લીધો હતો. કેન્સરમાં અકાળે મોતને ભેટેલા મિત્રની 12માની વિધિમાં ફોન ચોરી કળા કરી હતી. મોબાઈલ ફોન ચોરી લઈ ઓનલાઈન ગૂગલ પેથી 3 લાખ ટ્રાન્સફર કરી ઉપાડી લીધા હતા. પરિવાર 12માની વિધિમાં હતો, તેથી કોઈને ફોન યાદ આવ્યો ન હતો, પરંતુ બાદમાં ચેક કરતા 3 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હોવાનું ખુલ્યું હતું. મૃતકના પરિવારને થઈ ત્યારે તેઓએ ઓનલાઈન FIR દાખલ કરાવી હતી, જે બાદ પોલીસે જો કે સતર્કતા વાપરી બગભગત મિત્ર સંદીપ દેસાઈને ઝડપી લીધો હતો. તેની પાસેથી રોકડા 3 લાખ અને મોબાઈલ ફોન પણ કબજે કર્યો હતો. મૃતકના ભાઈ નરેન્દ્રભાઈએ કાપોદ્રા પોલીસ મથકના ઓનલાઈન પોર્ટલ પર ફરિયાદ પણ કરી હતી. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.